જો આવી રીતના કરે છે। હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મા મોગલ બધાને। તો તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અને સવાર બધાને ગુડ મોર્નિંગ। અને હે ને મારા મમ્મી ને મારા પપ્પા ને દાદી ને બધા ગામડે ગયા હતા। એ પરમ દિવસે રાતે ગયા અને કાલ રાતે તો પાછા આવતા રહ્યા છે બધા। દાદી એક રોકાણેલા છે કારણ કે એના પછી પાણી ઢોળવાનું બધું જવાનું થાય એટલે એનાથી। તો આજ તો જો બધા છે ને આપણે માંડવી આવડિયા ઘરની માંડવી છે ને ઘરની વાળી એ પણ ઓળામાં આપી દીધી છે એટલે બધા મજૂર ઉપાડવા આવેલા છે। તો આપણે પછી ત્યાં જઈને એને મળશું। અને અત્યારે જો અહીંયા બધા આ મજૂરના બાળકો બધા હોય ને છોકરા બધા રમે છે। જો જો અહીંયા બધા રમે છે। હાય કહી દો બધા, હાય એમ કહી દો, હાય। જો અમુક શર્મા એને અમુક હાય કહે છે। જો આમ આમાં ઉપાડે છે પણ મકાઈ છે એટલે કોઈ દેખાતું નથી। આપણે હે ને પછી ને અંદર જાહું ને પછી આપણે બતાવશું કેવી રીતના ઉપાડે ને કેવી રીતના સિંગું તોડે છે ને એવું બધું। તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો। 10:30 વાગી ગયા છે ને આપણે મજૂરો માટે ચા મૂકી દીધો છે। જો અહીંયા કાળો ચા પાકે છે। આખી તપેલું છે ને ભરીને ચા બનાવવાનો છે કારણ કે મજૂર જાજા છે એટલે આ તપેલો કાળો ચા મૂકી દીધો છે। અને આ દૂધની કોથળી છે, 12 કોથળી છે। જો આ અહીંયા આદુ પડ્યું છે, આદુ નાખી દેશે એટલે ને બહુ દૂધ નાખી દીધું જો કાળા ચામાં। એટલું તપેલું ભરાઈ ગયું છે આવડું। તો અમારા મયુરભાઈ જો અહીંયા મસાલો બનાવે છે અને પછી આપણે જાવશે માંડવી ઉપાડે ન્યા। તો બધે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। જો સુનો નાખી જો શું કેસ? હેલો ગાઈસ, મસાલો ખાવા મયુર તમને બધાને મસાલો ખાવા બોલાવે છે, તો મસાલો ખાવા આવી જાજો બધાય। હાલો હવે આપણે જઈશી માંડવી ઉપાડે છે ને આ બધા જોવા કેવી રીતના ઉપાડે છે। હલા જઈશી જો જો આમાં બધા ઉપાડે છે ને બધા એની થેલીઓ ભરેલી છે। જો આમાં દેખાય છે ને મકાઈમાં કેક કેક બધી એ બધા માણસો ઉપાડે જ છે પણ મકાઈ છે ને એટલે દેખાતું નથી। આપણે આની ઉપર ચડી ગયા છીએ ને જો બધી બાજુ ઉપાડે છે। જો અહીં બધે ઉપાડે છે, બધી બાજુ ઉપાડે જ છે। જો અહીં ઉપાડે છે જો। અને અહીંયા જો ડુંગળીમાં પાણી ચાલુ છે, ડુંગળીમાં પાણી ચાલુ છે ને અહીં બધે નીકળી ગયું। જો મયુર વાળે છે ડુંગળીમાં પાણી ને આપણે આવી ગયા છીએ માંડવી ઉપાડે માટો મારવા બધી। આગળ ઠેઠ લગીને આખા ખેતરમાં જ છે માણસો પણ મકાઈ છે ને એટલે દેખાતું નથી। એવું રમે છે એના મમ્મી માંડવી ઉપાડે છે ને બહાર રમે છે। જો ઓય જો કેવું દાંત કાઢે છે। આપણે જો માંડવીના પાછા તૈયાર કરવા વયા છીએ। આ છે ને આ શાહમાંથી આમાં નાખવાનું છે એટલે છે ને મકાઈ પાવાનું છે એટલે એક મૂકીને એક પાવાનું છે એટલે આમાંથી એકમાં નાખી દે એટલે એક મૂકીને ખાલી કરવાનું છે। મારા મમ્મી જો નાખવા માંડ્યા છે અને એ બધા માંડવી ઉપાડે છે। જો હજી આપણે છે ને આ બેનને પૂછી કે તમારે કેવી રીતે માંડવીમાં હોય એવી રીતે તમારે કેવી રીતે હોય આ માંડવી ઉપાડવામાં ને સિંગું તોડવામાં? હે બેન એક થેલી 100 રૂપિયા। કેટલી થેલી આખા દિવસની ભરાય છે તમારે? હા જો ફરવાવાળા છે ને 10-12 થેલી ભરી દે એમ કહે છે આ બેન। અને એક થેલી એને 100 રૂપિયા મળે એટલે એને ઉપાડી નાખવાની અને સિંગું તોડીને થેલી ભરી દેવાની એટલે એક થેલી 100 રૂપિયા। આપણે જો પાથરા ફેરવતા ફેરવતા વઈએ પછી પાણી વાળવા કારણ કે મયુર પાણી વાળતો હોય ને તો મારા પપ્પાને મયુરને કામ આવી ગયું એટલે મયુર વયો ગયો ને મને મોકલી દીધી પાણી વાળવા। હું પાણી વાળીને આવી ત્યાં તો માંડવી ઉપડી ગઈ છે ને બધા થેલીઓ વેવા માંડ્યા છે। જો બધે અહીં બધી એક જગ્યાએ ભેગી કરી છે બધી થેલીઓ લઈ લઈ। હજી તમે ઘણી થેલીઓ છે બધા કાઢે છે ભાઈ। પછી એમાં સાયણો મારવાનો છે। કોથળી જો બધી ભેગી કરી દીધી છે ને હવે ને બધે સાયણો મારે છે। તો આપણે જઈને અને થોડીક માંડવી પાણી બાકી જો એટલી માંડવી બાકી છે બધા ઉપાડે છે ને આ બાજુ છે ને સાયણો ચાલુ છે। જો આપણે જઈએ બાજુ આ બાજુ બધી કોથળીઓ છે। જો અહીંયા સાયણો ચાલુ છે, કેટલી કોથળીઓ ભરેલી છે જો બધી। આપણી બાજુ જઈ જો કેવી રીતના બધી કરે છે ને સાયણો મારે છે। માંડવી જો કેટલો ગારો છે એમાં
જોઈ શકો છો કેટલો બધો ઢગલો કરી નાખ્યો. આ થેલી જો કેટલી બધી પડી છે હજી. આ બધા હજી ઉપાડે છે, થોડુંક ઉપાડવાનું બાકી રહી ગયું છે તે બધા ઉપાડે છે. અને અહીંયા શરણા મળવાનું ચાલુ છે, તો શરણા મારે છે અહીંયા. જો આવી રીતના કરે છે. જો એટલો ઢગલો થઈ ગયો ને એટલું બધું બાકી છે, તો બધા ઉપવાસ કરે છે. તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો. આયા જો હજી એક લાઈન પડી છે ને છોકરા બધા જો વાહનમાં ચડી ગયા છે. 8 વાગી ગયા છે ને હજી છે ને માંડી બધું કામ ચાલુ છે. માંડી થેલી ભરે છે. તો જો આપણે જઈએ માંડી થેલી ભરે ને આટો મારે. એટલી થેલીઓ ભરાઈ ગઈ જો. અંધારું છે ને એટલે કઈ દેખાતું નથી. થેલી તો ઘણી ભરાઈ ગઈ છે. હજી અહીંયા ભરવાનું ચાલુ જ છે. જો એ બેઠા છે પણ હજી કામ ચાલુ છે. 8 વાગી ગયા ને તોય. તો આજનો વ્લોગ અહીં સુધી જ. આપણે વ્લોગને એન્ડ કરશું. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.